તળાજા તાલુકાના ઉચડી ગામે બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી, જેની પ્રાપ્ત માહિતી મુજબ ઘટનામાં બંને પક્ષમાંથી ત્રણ વ્યક્તિઓ ઈજા. એક પક્ષમાં ધનજીભાઈ ચૌહાણ, તેમના પુત્ર મહેશભાઈ ધનજીભાઈ ચૌહાણ તેમજ ભાવેશભાઈ ધનજીભાઈ ચૌહાણ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે સામા પક્ષે આશિષભાઈ મેર, વિશાલ મેર અને સતીશભાઈ દિનેશભાઈ વાસિયાને ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની પાછળના કારણોને લઈને બંને પક્ષોએ મીડિયા સમક્ષ સામસામે આક્ષેપો કર્યા હતા, ત્યારે આ સમગ્ર મામલે સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે. તાલુકાના વાલાવા ગામે અમે હરાજીમાં ગયા હતા. હરાજીમાં કામ મેં રાખ્યું હતું. એમાં ધનાભાઈ મારી ભાઈ 15,000 રૂપિયા માંગ્યા હતા. ના પડતા ગામજનો હારે બાદમાં લઈ ગયા. ગામના સભ્યો અને સરપંચ હારે બાદમાં લઈ ગયા હતા. પછી ના મને ધમકી આપી કે તું બહાર નીકળ એટલે મારી નાખું, કે તમે કે નવા વેપારી છો એટલે તમારે કામ ન રાખીએ, કહો અમે જૂના વેપારી છો તો અમે કામ રાખીએ કે એમ કરી. પછી 3 વાગે મારા ભાઈમાં ફોન કર્યો, આશીષભાઈમાં. અમને એ ભાઈને સમાધાન કરવા અમને બોલાવ્યા. સમાધાન બાબતે અમને ના જઈને બહાર માર્યો. હરિયા, પાઇપ, પથ્થર મારો, ધોકા અને કુવાડીને બહુ માર્યું. પથ્થર મારો મોર કર્યો. અહીંયા અજાણ્યા શખ્સો હતા, 5-6 જણા હતા. તમને સમાધાન કરવા માટે ક્યાં બોલાવ્યા? ઉચલી ગામે બોલાવ્યા હતા. નાજે અમને બહુ ઢોર માર મારી. કેટલા જણા હતા મારવામાં? 5-6 જણા હતા. કોઈ નામ આવડે છે? મહેશભાઈ ધનાભાઈ ચૌહાણ, ભાવેશભાઈ ધનાભાઈ ચૌહાણ, ધનાભાઈ ચૌહાણ. પોલીસ કેસ કરવાનો છે તમારે? પોલીસ કેસ કરવાનો છે.